અને જોઈને તમને લાગતું હશે કે આ પનીર છે, પણ આ પનીર નથી, આ દહીં છે. એકદમ ડેરીમાં મળે એવું અને સ્વાદમાં પણ એકદમ જોરદાર. અને એના ચોસલા કેવા પડ્યા છે એ તો તમે જોઈ જ શકો છો. તો આજે હું તમારા માટે લઈને આવી છું 3 પ્રકારે દહીં જમાવવાની રીત. અને એ પણ આપણે 3 અલગ અલગ પ્રકારના વાસણોમાં જમાવીશું. અને આ રીતે તમે શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં દહીં બનાવશો એ સરસ જ બનશે. પણ વિડીયો શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મેં અહીં દહીં બનાવવા માટે મલાઈ ઉતારેલું દૂધ લીધું છે. પણ જો તમને મલાઈવાળું દહીં જોઈતું હોય તો આની જગ્યા પર ડાયરેક્ટ કાચું દૂધ લેવાનું. તમે લસ્સી વગેરે બનાવવાના હો તો મલાઈવાળું દૂધ સારું લાગે. તો હવે આ દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું. ફ્રેન્ડ્સ, આખો વિડીયો તમે જો સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને દહીં બનાવવા વિશેની બધી માહિતી મળશે. એટલે જો તમે વચ્ચે વચ્ચે સ્કીપ કરીને જોશો અને વચ્ચે તમે કંઈક ચૂકી ગયા તો તમારું દહીં આવું ન પણ બને. હવે દૂધમાં ઉભરો આવી ગયો છે તો આપણે અત્યારે ગેસ બંધ નથી કરવાનો, પણ ગેસને આપણે ધીમો કરી દઈશું. અને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ સુધી દૂધને આ રીતે ચલાવતા રહીશું. આમ કરવાથી દૂધમાંનો પાણીનો ભાગ થોડો બળી જશે અને દહીં ઘટ્ટ અને સરસ થશે. તો સારું દહીં જમાવવા માટે આ એક વસ્તુ ખાસ કરવાની. અને જો તમારું દૂધ મલાઈ ઉતારેલું હોય અને દહીં તમને મલાઈવાળું જોઈતું હોય તો આવા સંજોગોમાં આ સમયે તમારે 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર દૂધમાં આ સમયે ઉમેરી દેવાનો. ઘણા ડેરીમાં અને ઘરે પણ દૂધમાં દહીં જમાવતા પહેલા કોર્નફ્લોર ઉમેરતા હોય છે, પણ આપણે અહીં કોર્નફ્લોર નથી ઉમેરવાના. પણ જો તમારે કોર્નફ્લોર ઉમેરવો હોય તો એ પણ આ સમયે ઉમેરી દેવાનું. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે અને દૂધ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો ઠંડુ થવા માટે દૂધને પંખા નીચે મૂકવાનું અથવા તો આ રીતે પાણી ભરેલા વાસણમાં મૂકવાનું, જેથી એ જલ્દી ઠંડુ થઈ જાય. અને બીજી એક વાત કે દૂધને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું, થોડું હૂંફાળું રાખવાનું છે. હવે દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મેળવણ જોઈ લઈએ. એટલે દૂધને જમાવવા માટે આપણે જે દહીંનો ઉપયોગ કરવાના છે એ કેવું હોવું જોઈએ એ જોઈ લઈએ. તો જે આપણે મેળવણ લઈશું એ યાદ રાખવાનું કે હંમેશા ફ્રેશ હોવું જોઈએ. અને જેવું તમારું મેળવણ હશે એવું જ તમારું દહીં બનશે. એટલે જો તમારું મેળવણ પાણીવાળું હશે તો દહીં પણ પાણીવાળું જ બનશે. જો તમારું મેળવણ ખાટું અને થોડું વાસી હશે તો દહીં પણ એ જ પ્રકારનું બનશે. તો આ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મેળવણ હંમેશા તાજું જ લેવાનું. તો અત્યારે હું મેળવણ માટેનું થોડું દહીં બીજા વાસણમાં લઈ લઉં છું અને એને આપણે ચમચી વડે થોડું થોડું મેશ કરી લઈશું. હવે મેળવણ માટેનું દહીં તૈયાર થઈ ગયું છે અને આ તરફ દૂધ પણ આપણું હૂંફાળું થઈ ગયું છે. તો દૂધ કેટલું ગરમ હોવું જોઈએ કે તમે દૂધની અંદર આંગળી નાખો અને 3-4 સેકન્ડ સુધી આંગળી દૂધમાં જ રાખો અને છતાં પણ તમને દાઝે નહીં એ પ્રકારનું દૂધનું ટેમ્પરેચર હોવું જોઈએ. તો આ દૂધ પરફેક્ટ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એના માટે મેં અહીં 3 અલગ અલગ પ્રકારના વાસણો લીધા છે, જેથી આપણને ખબર પડે કે કયા વાસણમાં કયા પ્રકારનું દહીં બને છે. તો એક વાસણ છે ચિનાઈ માટીનું, બીજો સ્ટીલનો ડબ્બો છે અને ત્રીજું આ રીતનું માટીનું વાસણ છે. તો ત્રણેય વાસણની અંદર સૌથી પહેલાં તો આપણે મેળવણ લગાવી દઈએ. તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું દહીં ત્રણેય વાસણની અંદર આપણે મૂકી દઈશું અને ત્યાર પછી એને બધી બાજુએ ફેલાવી દઈશું. આમ કરવાથી દહીં જલ્દી જામશે અને બધી તરફથી એક સરખું જામશે. તો ત્રણેય વાસણ દહીં લગાવીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ત્રણેય વાસણને અલગ અલગ જગ્યાએ જમાવવા માટે મૂકીશું. તો અહીં મેં એક કુકર લીધું છે અને એની અંદર મેં એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને ખાલી કુકરને જ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને કુકરને આપણે 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ પર ગરમ થવા દઈશું. ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું જેથી એની ગરમી બહાર ન નીકળી જાય. હવે આ હૂંફાળું દૂધ ત્રણેય વાસણમાં થોડું થોડું રેડી દઈશું અને ફરી પાછું એમાં થોડું થોડું મેળવણ એટલે કે દહીં ઉમેરી દઈશું. બહુ વધારે નહીં, પણ માત્ર 5 ચમચી જેટલું દહીં દરેક વાસણમાં ઉમેરી દઈશું. અને મેળવણવાળા દહીંમાં જે પાણીવાળો ભાગ હોય છે એને નિતારી લેવાનો અને જે કડક દહીં હોય એ જ લેવાનું. તો આ રીતે ત્રણેય વાસણમાં ફરી પાછું થોડું થોડું દહીં ઉમેરી દેવાનું અને ત્યાર પછી દૂધને ચમચી વડે થોડું થોડું હલાવી લેવાનું. આમ કરવાથી દહીં બધા દૂધમાં સરસ રીતે પ્રસરી જશે અને દહીં ઝડપથી બનશે. આપણે લીધું હતું એમાંથી આટલું દહીં હજી પણ બચ્યું છે, તો મેળવણ માટે પણ વધારે પડતું દહીં જોઈતું નથી. હવે ત્રણેય વાસણોને સરસ રીતે હવા ન લાગે એ રીતે ઢાંકી દેવાના.
હવે અહીં મેં એક કેસરોલ લીધું છે, જેમાં રોટલી ગરમ રહે એ ગરમું, અને જે માટીનું વાસણ છે એ આપણે એની અંદર મૂકી દઈશું, કારણ કે દહીંને આપણે જે જગ્યાએ જામવા માટે મૂકીશું એ જગ્યા હૂંફાળી હોવી જોઈએ. તો આ રીતના કેસરોલમાં મૂકવાથી એની ગરમી બહાર નહીં નીકળે. અને જો તમારી પાસે કેસરોલ ન હોય તો કોઈ ડબ્બામાં પણ મૂકી શકો. હવે જે કુકર આપણે ગરમ થવા માટે મૂક્યું હતું એ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને જે સ્ટીલનો ડબ્બો છે એ કુકરમાં રહેલા સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું અને કુકરને બંધ કરી દઈશું. અને ત્રીજું જે ચિનાઈ માટેનું વાસણ છે એને હું ઓવનની અંદર મૂકીશ. ઓવનને મેં પહેલાં પ્રીહીટ કરી દીધું છે અને ત્યાર પછી એને સ્વિચ ઓફ કરી અને એની અંદર ત્રીજું વાસણ મૂકી દીધું છે. તો આ રીતે ગરમ જગ્યાએ દહીં બનાવવા માટે મૂકવાથી દહીં ખૂબ જ ઝડપથી બની જાય છે અને 4 થી 4.5 કલાકમાં દહીં બનીને તૈયાર થઈ જાય છે. તો 4 કલાકની ઉપર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આ માટીના વાસણવાળું દહીં તૈયાર થઈ ગયું છે. એ જ રીતે કુકરવાળું દહીં પણ આપણે ખોલીને જોઈ લઈએ. કુકરમાં પણ હજી થોડી ગરમી છે અને ડબ્બો પણ સાધારણ ગરમ છે. અને ડબ્બાવાળું દહીં પણ આપણે ખોલીને જોઈએ તો એ પણ સરસ રીતે જામી ગયું છે. અને આ ઓવનમાં મૂકેલું ચિનાઈ માટીનું વાસણ પણ આપણે જોઈ લઈએ તો એમાં પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે દહીં તૈયાર થઈ ગયું છે. હવે અત્યારે બધા દહીંમાં થોડી ગરમી છે, તો અત્યારે આપણે એમાં ચમચી નાખીશું તો દહીં તૂટી જશે. તો આવું ન થાય એના માટે આપણે દહીંને ફ્રીજમાં મૂકી દઈશું. તો 1 કલાક માટે હવે દહીંને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હવે કલાક પછી આપણે ફરી પાછા દહીંને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે દહીં એકદમ સરસ જામી ગયું છે. ત્રણેય વાસણમાં દહીં સરસ બન્યા છે, એકદમ ચોસલા પડે એવા છે. પણ દહીંને હંમેશા ચિનાઈ માટીના, કાચના અથવા તો માટીના વાસણમાં જ બનાવવું જોઈએ અને એ જ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. અને બીજું કે દહીં જ્યારે પણ બનાવો ત્યારે દૂધ હૂંફાળું હોવું જોઈએ અને એને હૂંફાળી જગ્યાએ રાખવાનું, કારણ કે દહીંમાં બેક્ટેરિયા રહેલા હોય છે અને આ બેક્ટેરિયા હૂંફાળી જગ્યાએ જલ્દી ડેવલપ થતા હોય છે. એટલા માટે જ ઠંડા દૂધથી દહીં જલ્દી બનતું નથી. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે દહીંના ચોસલા તમને બતાવી દઉં. તો આ છે ડબ્બામાંનું દહીં, એ પણ એકદમ પરફેક્ટ બન્યું છે. બીજું છે ચિનાઈ માટીના વાસણવાળું દહીં અને એ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બન્યું છે. અને ત્રીજું માટીના વાસણવાળું દહીં, એ પણ ખૂબ જ સરસ બન્યું છે. તો મારી આ દહીં જમાવવાની રીત તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.